મ્યુલ હન્ટ નામનું અંતર્ગત એક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં મ્યુલ એકાઉન્ટો આઈડેન્ટિફાઈ કરી અને એમના વિરુદ્ધ કાર્યવાહી કરવા સાયબર ક્રાઇમ વિરુદ્ધ એક કાર્યવાહીની એક ઝુંબેશ છેડવામાં આવી હતી કે સુરત શહેરના બે વ્યક્તિઓ મુકેશ સ્વામી અને બાબુલાલ કારજ છે અને હાલમાં સુરતમાં સાવરિયા ક્રિએશન ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટમાં આ નામથી બિઝનેસ કરે છે અને એની આડમાં એક સાયબર ક્રાઇમનું ખૂબ મોટું ફ્રોડ ચલાવી રહ્યા છે. આ બાતમી આધારે આમને પકડી અને આમની જ્યારે પૂછપરછ કરવામાં આવી તો પ્રાથમિક પૂછપરછમાં જ આમની પાસેથી 44 બેંક એકાઉન્ટો મળ્યા. આ પોર્ટલ ઉપર 940 ફરિયાદ જ NCCRP પોર્ટલ ઉપર સુધી અમે અત્યાર સુધી ચેક કરી ચૂક્યા છીએ. એમાં 750 થી 800 કરોડથી વધુનો ફ્રોડ પ્રાથમિક દ્રષ્ટિએ મળી આવ્યો છે. તો આ અંદાજિત 2000થી વધુની ઓછામાં ઓછા 2000થી વધુની રકમનો ફ્રોડ હોવાની પૂરી શક્યતા રહેલી છે. બંને આરોપી ધરપકડ કરી એમના 7 દિવસના રિમાન્ડ લેવામાં આવ્યા છે અને આમની પૂછપરછ દરમિયાન એક ખૂબ મોટી લીડ મળી કે એક NGO ખોલવામાં આવ્યું હતું અને આના 2 ડાયરેક્ટર મિતેશ પાટીલ અને આશિષ શર્મા જે આમની સાથે મળી આ 4 એ ઉપરાંત એક દિનેશ કેલકા 5 જણ મળી અને એક ખૂબ મોટું ષડયંત્ર ચલાવતા હતા અને આમના દ્વારા જ આ 2024 નવેમ્બર 24માં આ ફાઉન્ડેશન ચાલુ કરી NGO જે એજ્યુકેશનના પર્પઝથી ખોલવામાં આવ્યું હતું અને એમાં સાયબર ક્રાઇમનો ફ્રોડ કરવામાં આવ્યો હતો. આ પૈસા મળ્યા પછી આ ગેંગ અને એક નેપાળના સિમ્બો નામનો માણસ છે જે આધાર કાર્ડ છે, KYC અપડેટ છે, તમારું RTOનું APK છે, એ આ બધી APK મોકલી કે RTOનું તમારું ચલણ છે, KYC અપડેટ છે, અલગ અલગ એ રીતના ફ્રોડ માટેની APK મોકલી અને પૈસા NGOના એકાઉન્ટમાં આવતા હતા અને એમાંથી અલગ અલગ એકાઉન્ટમાં પાર્ક થઈ અને એમાંથી એમને USDT ટ્રાન્સફર કરીને કમિશનના લોકો મેળવતા હતા.